હાય ગાઈઝ, આજનો વિચાર. જિંદગીમાં તમને જે મળ્યું છે ને એમાં જો તમે ખુશી મેળવી શકો ને તો એકચ્યુઅલી બેસ્ટ હોય છે. પણ મને આ મળે, આ નથી મળ્યું માટે હું દુઃખી છું, આના વિના હું અધૂરી છું, એમાં માણસ હંમેશા દુઃખી જ રહેવાનું છે. જે સિચ્યુએશન છે એને કઈ રીતે તમે મોર ઇન્ટરેસ્ટિંગ બનાવી શકો, મોર એન્જોયમેન્ટવાળી બનાવી શકો, એકચ્યુઅલી ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. આ એક્સપિરિયન્સથી જોયું. પહેલાં હું નાની નાની વસ્તુમાં જીવનમાં ફરિયાદ કરતી કે યાર મને આનાથી તકલીફ છે, મને આનાથી તકલીફ છે, મને આના, તો હું કંઈક ફરિયાદ ઝોનમાં જીવતી હતી. એન્ડ ધેન આઈ રિયલાઇઝ એકચ્યુઅલી એનું કોઈ સોલ્યુશન ખરું તો કે પ્રયત્ન કરાય સોલ્યુશન માટે, બટ ત્યાં સુધી એ પળને તો એન્જોય જ કરાય. એન્ડ સમહાવ આઈ ગોટ માય આન્સર કે પ્રોબ્લેમ એ નથી કે મારી સરાઉન્ડિંગની સિચ્યુએશન આવી છે. પ્રોબ્લેમ એ છે કે હું એ સિચ્યુએશનનો મેક્સિમમ યુટિલાઇઝ નથી કરી શકતી, મેક્સિમમ રીતે એમાંથી એન્જોય નથી કરી શકતી. તો નાવ આઈ લર્ન ઇટ એન્ડ સો આઈ એમ હેપી ઇન દેટ સિચ્યુએશન.